સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હોય તેવા સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। સમાચાર રાજકોટે તેની પર નજર કરી લઈશું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કુલપતિની ઓફિસનો ઘેરાવ કરી કોંગ્રેસે હલ્લાબોલ કર્યું છે। પીએચડી પ્રવેશ પરીક્ષા પાસ કરનારા વંચિત હોય તેવા સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસના નેતાઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાળાબંધી કરી છે। કુલપતિની ઓફિસનો ઘેરાવ કરી કોંગ્રેસે હલ્લાબોલ કર્યું છે અને તાળાબંધી કરી હોવાના પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયાને લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ નેટ પરીક્ષા ફરજિયાતનો નિયમ રાખ્યો હતો। ગુજરાતમાં માત્ર એક એવી જ યુનિવર્સિટી હતી કે જેમણે નેટ પરીક્ષા પીએચડીના પ્રવેશ માટે રાખી હતી। યુનિવર્સિટીના મનગણત નિર્ણયને કારણે માત્ર 80% સીટો ખાલી રહી છે અને માત્ર 20% સીટો ભરાણી છે। માત્ર 55% એડમિશન ભરાતા જે સૌરાષ્ટ્રના અને ગુજરાતના વિદ્યાર્થીઓ છે તેમને પ્રવેશ નહોતો મળવા। એટલે અમે 2 દિવસ અગાઉ કુલપતિ સાહેબને રજૂઆત કરી હતી કે જેમને યુનિવર્સિટીમાં આપણી જ યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા આપેલી છે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ, કારણ કે ખાનગી યુનિવર્સિટીમાં કોઈ ગરીબ પરિવારનો વિદ્યાર્થી પીએચડી કરે તો 5 થી 6 લાખ રૂપિયા જોઈએ અને ક્યાંક ને ક્યાંક કુલપતિના જે સલાહકારો છે એ અમને ક્યાંક એની નાવ ડૂબાડવા બેઠા હોય એ રીતના કુલપતિના સલાહકારો